આજકાલના સમયમાં મોબાઈલ ફોન માત્ર વાતચીતનું સાધન જ નહીં પરંતુ વ્યક્તિગત અને બેન્કિંગ ડેટા માટેનું અત્યંત મહત્વનું ઉપકરણ બની ગયું છે। ત્યારે મહેસાણા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022થી અત્યાર સુધીમાં વિવિધ સમયે ખોવાયેલા 72 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે। મોબાઈલ ફોનની અંદાજિત બજાર કિંમત 12.85 લાખ રૂપિયા જેટલી થવા જઈ છે। મહેસાણાના સતલાસણા તાલુકાના બેડસમા ગામે પુત્રના વરઘોડા દરમિયાન હુમલો કરી પથ્થરમારો કર્યા હોવાની ઘટના સામે આવી છે। વરઘોડો કાઢવા બાબતે ઉશ્કેરાયેલા સમાજના 7 જેટલા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કરતા એક મહિલાને ઈજા પહોંચી હતી। આ મામલે સતલાસણા પોલીસ મથકે 7 શખ્સ વિરુદ્ધ ગુનો મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાની ટીમે ભાંડુ હાઈવે પરથી એક અટીકા ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસની આ રેડમાં દારૂ વાહન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 7.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફિલ્ડમાં લોકોને પડતી સમસ્યાઓનો ઉકેલ કરવા માટે બુધવારના રોજ વિજાપુર પહોંચેલા જિલ્લા કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિએ ટીબી રોડ નજીક બનાવવામાં આવેલા અંડરપાસની બંને બાજુએ પાકા ડામરનો નવીન રોડ બનાવવા માટે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની ઘણા સમયની માંગણી હતી। ઊંઝા ગંજ બજારમાં જીરાની દૈનિક 10,000 બોરીની આવક જોવા મળી રહી છે। જીરાની સુપર ભાવ રૂપિયા 4,400થી 4,450 સુધીના જોવા મળ્યા છે, જ્યારે કે બેસ્ટ જીરાના ભાવ 4,350થી 4,400, મીડિયમ જીરાના 4,250થી 4,350 અને એવરેજ ભાવ 4,100થી 4,250 સુધીના રહ્યા હતા। વિસનગરના વ્યસ્ત માયા બજાર વિસ્તારમાં દિવસે 2 આખલાઓ રસ્તા વચ્ચે લડતા અફડાતફડી મચી જવા પામી હતી। ઘટનાને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓમાં ભય ફેલાયો। આખલાઓની લડાઈને કારણે બંને તરફનો ટ્રાફિક ભંગ થંભી ગયો હતો। ઊંઝા નજીક ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે તમાકુના વેપારીઓ અને ખેડૂતોની એક બેઠક યોજાઈ। આ બેઠક બિન ઉત્પાદિત તંબાકુ પર સંભવિત સરકારી ટેક્સના ભારણ પર પુનઃ વિચારણા કરવા માટે હતી। ઉપસ્થિત ખેડૂતો અને વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ટેક્સ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો। વડનગરના મુનિજી સંકુલ ખાતે નિર્માણ પામેલા ભવ્ય ઉમિયાધામમાં 3 દિવસીય 51 કુંડી શતચંડી મહાયજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। આ અંતર્ગત 24 જાન્યુઆરીના રોજ દેવી દેવતાઓની ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજાપુર તાલુકાના હીરપુર ખાતે શુક્રવારે એનડીઆરએફ દ્વારા વાર્ષિક મોબિલાઇઝેશન એક્સરસાઇઝ 2026 અંતર્ગત એક વિશાળ મોક ડ્રીલ યોજાઈ હતી। આ કવાયતનો મુખ્ય હેતુ ટેન્કર, ગેસ લીકેજ, પૂર અને ભૂકંપ જેવી ત્રિવિધ આપત્તિની પરિસ્થિતિઓમાં જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ વિભાગોની તૈયારીઓ, સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો। કડી તાલુકાના નંદાસણ પોલીસે જોટાણાના ધનાલી ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 2 આરોપીઓને 80,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે।